રામની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા સભામાં પ્રવીણ રામે જીતુ વાઘાણીના પલટવાર કર્યો છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે પ્રવીણ રામ। 2 દિવસ પહેલા અમરેલીના એક પ્રોગ્રામની અંદર ભાજપના કૃષિ મંત્રીએ એવું બયાન આપ્યું કે અમુક લોકો ખેડૂતો માટેની ખેડૂતોના હિત માટેની યાત્રા લઈને નીકળ્યા છે, એને ગુજરાતના ખેડૂતો ઓળખી ગયા છે। શું બયાન આપ્યું કે અમુક લોકો ખેડૂતોના હિત માટેની યાત્રા લઈને નીકળ્યા છે અને ગુજરાતના ખેડૂતો ઓળખી ગયા છે। હું કૃષિ મંત્રીને જવાબ આપવા માંગુ છું કે તમારી વાત સાચી છે, તમારી વાત સનાતન સત્ય છે। ગુજરાતના ખેડૂતો અમને પેલા ઓળખતા નતા, પણ તમારી સરકારે ખોટી રીતે અત્યાચાર કરીને અમને જેલમાં નાખ્યા ને, તો પ્રવીણ રામ કોણ છે, આ બધા કોણ છે, એ આખા ગુજરાતના ખેડૂતો અમને ઓળખતા થઈ ગયા છે। અને બીજી વાત ઉર્જા મંત્રીએ એવી ત્યાં કરી કે જે સહાય આપવાની વાત છે, માનનીય કે કૃષિ મંત્રી ફલાણા એનો આભાર માનું। સહાય કે સરકારે આ વખતે જે નુકસાની થઈની સહાય આપી છે બધાને 15 દિવસમાં સહાય પૂગી ગઈ છે। એ ઉર્જા મંત્રીને કહેવા માંગુ છું કે હમણાં જસદણમાં એક કાકા બારી પાસે આવ્યા હતા, કરશનભાઈ એનું નામ છે, 3.5 મહિના થયા હજી સહાય નથી આવી। હાલો આપણે બે એના ઘેર જઈએ, હાલો જઈએ ત્યાં, હજી સહાય નથી આવી। બીજું એમણે એવું કીધું ઉર્જા મંત્રીએ કે અમરેલીમાં, મનોજભાઈ એવી વાત કરી એને કે અમરેલીમાં છેલ્લા 30 વર્ષથી આ રીતે ડાયરેક્ટ કે સહાય આવી હોય એવું કોઈ દી બન્યું જ નથી। અરે ભલામણ, આ તો તમે તમારી પોલ ખોલો। ઈ એમ કહે છે કે 30 વર્ષથી કોઈ દી મળી જ નથી, તો 30 વર્ષ સુધી તમારું જ શાસન છે। એનો મતલબ ઈ છે કે તમે આપ્યું જ નથી, તમે ખોલો છો તમારી પોલ। પછી એને એવી વાત કરી કે આ વખતે સર્વે બર્વે કાંઈ નથી કર્યો હોય, કે બધાને આપી દીધું કે સર્વે બર્વે કાંઈ નહીં, કે બધા ખેડૂતોને પૂછ્યું આવી ગયા સર્વે બર્વે કાંઈ નહીં। એટલે ભલા માણા, વગર સર્વે કોઈ દી ગુજરાતમાં કાંઈ નથી મળ્યું, જેના સર્વે થઈ ગયા એને કોઈ દી કાંઈ નથી મળ્યું, તો સર્વે વગરની વાત ક્યાં કરો। અને સર્વે વિના મળ્યું હોય છે તો કદાચ તમારા ભાજપના મળતિયાઓને મળ્યું હશે, એ 100%ની વાત છે। પ્રવીણ રામના આ પલટવારને લઈને આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।